શું છે તમારું નામ અને ક્યાંથી? મારું નામ છે વર્ષાબા ભરતસિંહ ચૌહાણ અને હું વડવાજડીમાંથી આવું છું. તમારે શું સમસ્યા છે ને કેટલા લોકોને આ સમસ્યા છે? સમસ્યા તો બધાયને છે, પણ માણસો બી જાય છે કે અમે જાશું તો અમને કોઈ કાંઈ કરશે કે અમને ધમકીના લીધે કાંઈ અમારી સુવિધા બંધ કરી દેશે, એટલા માટે કોઈ આવતા નથી. અમે પંચાયતે ગયા ત્યારે બધી બાઈઓ હારે આવી હતી, અત્યારે કોઈ આવતું નથી. અને ખાસ કરીને તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ કે પાકો રસ્તો જે દિવસે થાય તેથી, પણ અત્યારે ટેમ્પરરી સર્વિસ પૂરતું અમને હાલવા જેવું કરી દે. તમને ધમકી આપે છે કે સમસ્યા શું છે? નાના છોકરા માંડીને રહેવા છે. નાના છોકરા સ્કૂલે જવા વાળા ત્યાંથી ચાલી શકે એમ જ નથી. આજનો જ કેસ છે કે ત્યાં એક ભાઈ અમારા જ પડેલા, એ તો સારું કે લાગ્યું નહીં. ત્યાં ચલાય એવું કઈ છે જ નહીં, નથી રસ્તો કે નથી કેડી એવું કઈ કે ત્યાંથી હાલી નથી. તમે કીધું તો ધમકી આપે. ધમકી અમને તો નથી આપેલી, કેમ કે અમે લોકો આ કહેવા જાય તો અમને આપેલી નથી, પણ બીજા માણસોને કે ભાઈ આપણું પાણીનું કનેક્શન બંધ થઈ જાય કે આ તે XYZ બધું. અત્યારે તમે કેવી રીતે છો? અમે અહીંયા હાલી હકી મને ટુ વ્હીલ વાળા હોય ને, ટુ વ્હીલ વાળા હાલી હકે એમ નથી, તો પછી હાલીને જવા વાળાને તો બહુ તકલીફ થાય. તમારું નામ શું છે અને કઈ જગ્યાએ? હું વડવાજડી ગામથી આવું છું, મેટોડા JIDC વડવાજડી ગામ, વાતૈયા રોડ ઉપર, શીતલબા. ખાસ કરીને તમારે શું સમસ્યા? ખાસ કરીને એ જ સમસ્યા છે કે અમારે ત્યાં કાચો રસ્તો વાતૈયા રોડ છે સોસાયટીની અંદર, એટલે જે 40નો 60નો રોડ નીકળે છે એમાં ફૂલ ગંદવાળો, ગારો, કીચડ ફૂલ થાય છે અને માખી મચ્છર થવાની, રોગચાળો ફેલાવાની સમસ્યા ઊભી થઈ છે. કેટલા સમયથી આ સમસ્યા? આ સમસ્યા તો લગભગ વર્ષ 2 વર્ષ ત્યાં ચાલે છે, પણ આ વખતે બહુ અતિશય થઈ ગયું છે. તમે ક્યાંય રજૂઆત કરી? હા, અમે રજૂઆત કરી હતી રૂડા ઓફિસમાં. એમાં એ લોકોએ ના પાડી કે અમે લોકો સ્વીકારવા તૈયાર નથી. અમને એમ કીધું કે એ રોડ નથી આવતો. અમે ત્યાં બતાવ્યું ચાર્ટ કે સાહેબ આ તમારો વાતૈયા રોડની ફરિયાદ છે, તો સાહેબ એમ કીધું તો મારામાં નથી આવતું કે તમે પંચાયત ઓફિસે જઈને ફરિયાદ કરો. અમે ત્યાંથી પછી પંચાયત ઓફિસે ગયા, તો પંચાયત ઓફિસે એમ કીધું કે હા અમે કરી દઈશું. એ વાતને 1 મહિનો ને ઉપર 1 મહિનો 10 દિવસ થવા આવ્યા, પણ એ કોઈ જાતનું એને એક્શન લીધું નથી, નહીં પંચાયતે કે નહીં સરપંચે. તમારી માંગ છે? અમારી માંગણી એટલી જ છે કે અત્યારે ખાલી રાહત દરે તમે લોકો ત્યાં ટ્રેક્ટર અથવા કોઈ એવી સારી એવી માટી નાખી દો કે જેથી કોઈ રાહતદારીઓ ચાલી શકે. પ્રેગ્નેન્ટ બાઈ છે કે ભાઈ સ્કૂલે જતા છોકરાઓ છે એ ત્યાં ચાલી શકે, બસ એટલો રસ્તો સારો કરી દો.